તો આ છે M3 Max ડ્રોન, આ છે ડાયલોગનું DG600 ડ્રોન. આ બંને ડ્રોનનો આજે આપણે કમ્પેરિઝન વિડીયો બનાવ્યા છે. બંને ડ્રોનમાંથી કેમેરો કોનો સારો છે તો વિડીયોને શીખ સુધી જોજો. વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. M3 Max ડ્રોનની પ્રાઇસ છે 2000 રૂપિયા, ડાયલોગ ડ્રોન આવે મેક્સિમમ 8 થી 10,000 રૂપિયા. તો બંને ડ્રોનનો કેમેરો તમને વિડીયો શેર કરો. ડ્રોનના સૌથી પહેલાં આપણે વિંગ્સ ઓપન કરીએ. આનો 4K કેમેરો છે, દેખો છો તમે. આ સિનેમેટિક કેમેરો એક અહીંયા આપેલો છે અને બીજો કેમેરો છે અહીંયા આપેલો. આ છે ડાયલોગ ડ્રોનની બેટરી છે. ડ્રોનમાં બેટરી નાખીએ. ચલો, અહીંયા પાવાનું બટન છે, પાવાનું બટન ઓન કરીએ. દેખો છે ડ્રોન આપણું ઓન થઈ ગયું છે. પણ આ ડ્રોન આપણે કેલિબ્રેટ કરવું છે. કેલિબ્રેટ કરવા માટે આપણે રોટેટ કરવું છે ડ્રોનને. એક ફ્લેટ સરફેસ હોય, મેં ફ્લેટ સરફેસ ઉપર ડ્રોનને રાખી, બરાબર. હું 3 વાર આમ આ રીતે ભરાવાનું, અને 3 વાર આ રીતે. તો ડ્રોન આપણું ફ્લાય કરવા તૈયાર છે. તો દેખીએ ડાયલોગ ડ્રોનનો કેમેરો કેવો આવે છે. ડાયલોગ ડ્રોનના રિમોટને આપણે ઓન કરી દીધું છે. તો ડ્રોનને આપણે ફ્લાય કરીએ. ચલો, હવે ડ્રોનને આપણે 1G ટેકઅપ કરશું. ચલો, મેં 1G ટેકઅપનું બટન દબાવી દીધું છે. ડ્રોન આપણું ફ્લાય કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કેટલું સ્ટેબલ ડ્રોન છે દેખો ગાઈસ, કેટલું સ્ટેબલ ઉડ્યું છે, કેટલું સ્ટેબલ ડ્રોન ઉડ્યું છે. તો ખાલી આપણું આપણે મેક્સિમમ હાઈટ પર મોકલીને દેખીએ ત્યાંથી કેમેરો કેવો આવે છે ડ્રોનનો. કેમેરો મેં ઓન કરી દીધો છે. ડ્રોન આપણું ખાસું ઉપર જતું રહ્યું. તો રિકોર્ડિંગ મેં અહીંયા ઓન કરી નાખી છે. તમે લાઈવ સ્ક્રીન પર દેખી શકો છો કે રિકોર્ડિંગ કે લાઈવ કેમેરામાં દેખી શકો છો. ક્વોલિટી દેખો, કેટલી સરસ ક્વોલિટી આવી રહી છે. દેખો ખાલી તમે, કેટલી સરસ વિડીયો ક્વોલિટી આવી છે. દેખો તમે ખાલી લાઈવ. જે રિયલ છે એ તમારે શેર કરું છું, કોઈ ફેક નથી આ રહ્યું. જે રિયલ આ ડ્રોનનો કેમેરો છે એ તમારે શેર કરવું છે. થોડું હળવો લીક જોવા મળશે, પણ બહુ સારો કેમેરો છે. ડ્રોનનો કેમેરો તમને દેખાડી દીધો છે. આપણે દેખીશું M3 Max ડ્રોનનો કેમેરો. તો વિડીયો બની રહેજો ગાઈસ. M3 Max ડ્રોનમાં 2 કેમેરા આપેલા છે. એક અહીંયા HD કેમેરો આપેલો છે, અહીંયા નીચે અહીંયા બીજો કેમેરો અહીંયા આપેલો છે. ડ્રોન ક્રેશ થઈ ગયું, થોડું ડેમેજ થઈ ગયું હતું, એટલે નીચે કેમેરો દેખાતો નહીં. આ છે M3 Max ડ્રોનની બેટરી. ડ્રોનમાં બેટરી નાખીને ફ્લાય કરી કે દેખીએ આનો કેમેરો કેવો. ચલો ગાઈસ, તો વિડીયો બન્યા રહેજો. તો બેટરીમાં નાખી દીધી છે. પાનું બટન દબાઈએ. દેખી શકો લાઇટ બ્લિંકન ચાલુ થઈ ગઈ છે. આપણું ડ્રોન ફ્લાય કરવા માટે બિલકુલ ડ્રોન આપણે ફ્લાય કરીએ. ચલો ડ્રોન આપણે 1G ટેકઅપ કરીએ અને દેખીએ M3 Max ડ્રોનનો કેમેરો કેવો આવે છે. તો વિડીયો બનાવી રહેજો ગાઈસ, ખૂબ મજા આવવાની છે. વિડીયો સ્કીપ ના કરતા ગાઈસ. તો M3 Max ડ્રોન આપણે 1G ટેકઅપ કરી લીધું છે. દેખો ડ્રોન આપણું ફ્લાય કરવાનું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. કેટલું સ્ટેબલ ડ્રોન ઉડી રહ્યું ગાઈસ. કેટલું સ્ટેબલ ડ્રોન ઉડી રહ્યું છે. આટલું સ્ટેબિલિટી તો મતલબ તમને 5,000 રૂપિયા ખર્ચો તો હોય તમને નથી મળતી, પણ M3 Max ડ્રોનમાં આટલી સારી સ્ટેબિલિટી તમને મળી જાય. આપણે મેક્સિમમ હાઈટ પર મોકલીએ, દેખીએ કે આનો કેમેરો કેવો આવે છે. તમને શું લાગે કેમેરો કેવો આવશે ગાઈસ? કમેન્ટમાં જરૂર બતાવજો. ચલો, તો તમને કેમેરો બતાવ્યો M3 Max ડ્રોનનો. मैं नहीं बताऊंगा. चलो बताવી દો, વાંધો નહીં. તમને રિકોર્ડિંગ ચાલુ કરી છે. તમને સ્ક્રીન ઉપર ડ્રોનનો કેમેરો દેખાતો હશે. મને તો ખૂબ સારો લાગે. 2000ના પ્રાઇસમાં તો એવરેજ કેમેરો છે ગાઈસ. પણ 2000માં તમે શું એક્સપેક્ટ કરશો યાર? તમે 2000માં તમને હવે DJI ડ્રોન જેવો કેમેરો થોડી મળશે. 2000માં તમને મતલબ ટોય ડ્રોન છે આ રહ્યું. તો ડ્રોનમાં તમને મેક્સિમમ આવો જ કેમેરો દેખવા મળશે. પણ કેમેરો ખરાબ નથી ગાઈસ આ રહ્યું. બહુ ઠીક કેમેરો છે. 2000ના પ્રાઇસમાં મતલબ ટોય ડ્રોનમાં બી સારો કેમેરો છે આ રહ્યું. તો દેખી શકો તમે ઉપર પૂરો મતલબ પૂરું ગ્રાઉન્ડ દેખાય છે. બિલ્ડિંગ આજુબાજુ બધું દેખાઈ રહી છે ગાઈસ. મેં તમને M3 Maxના ડાયલોગ ડ્રોન નંબર બંનેનો કેમેરો દેખાડી દીધો છે. તમે કેમેરા બતાવજો તમને કેમેરો કોનો સારો લાગ્યો. મારા ખ્યાલ ડાયલોગ ડ્રોનનો કેમેરો મને વધારે સારો લાગ્યો, કેમ કે 10,000ની અંદર તમને સારો કેમેરો મળી જાય છે. પણ તમે M3 Max ડ્રોનનો કેમેરો દેખો તો બહુ લો ક્વોલિટીનો છે, એટલો સારો નથી. તો આપણે મતલબ આ કમ્પેરિઝન વિડીયોમાં વિનર છે ડાયલોગનું DG600 ડ્રોન. તમને જીપીએસ ડ્રોન છે. તમને સ્ક્રીન પર મારા બીજા વિડીયો દેખાતા હશે. જો તમે ડ્રોન લેવર છો, ઘણી બધી ઇન્ફોર્મેશન જોવો છો, તો તમે એક બિગિનર છો, તમને ખબર પડતી નથી, તો તમારા માટે ચેનલ છે. જો સબસ્ક્રાઈબ કરો ચેનલને, વિડીયોને લાઈક કરો.